ઘણા વિરોધ કરે છે કે એફઆઈઆર કરાવી છે જયરાજસિંહજી ઉપર. તમે શાંત પાણીમાં કાંકરો નાખી અને શરૂઆત તમે કરી છે કે એફઆઈઆર કરવી છે કે તમે આવી રીતે સભામાં ભડકાઉ ભાષણ કર્યું, પણ તમે કેટલું ભડકાઉ ભાષણ કર્યું છે એ તો વિચાર કરો, એની ઉપર એફઆઈઆર થઈ શકે ને. જયરાજસિંહ જાડેજા ફરી વખત જેલમાં જવાની તૈયારી કરી લો, કારણ કે જે રીતે તેમને ભાઈ જે આ મિત્રો વાત કીધો તેમના વિરુદ્ધ જે સુપ્રીમ કોર્ટની અંદર જે અરજી આપવામાં આવી છે, અરજીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. શું પ્રોપર સમાચાર મળી રહ્યા છે? પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ગુજરાતની અંદર એક એવું નામ જેને ગુજરાતની અંદર સૌ લોકો ઓળખે છે, જયરાજસિંહ જાડેજા. જે આ મિત્રો વાત કીધો ગોંડલની અંદર તેમનું એવું સારું એવું નામ છે કે તેના વિશે વાત જ ના કરો. હાલ મિત્રો વાત કીધો તે જામીન ઉપર બહાર હતા, પરંતુ કંઈક ને કંઈક આપણે વાત કરીને તો ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર એક ભાઈ અરજી આપી દીધી છે કે ભાઈ જયરાજભાઈ જાડેજા છે મિત્રો વાત કીધો જે તેમને શરતો આપી હતી જામીન ઉપર બહાર આવવા માટે, તે શરતોનો ભંગ કરી રહ્યા છે. આ મુદ્દે કંઈક ને કંઈક હવે શું જયરાજસિંહ જાડેજાના જામીન રદ થશે અને ફરી વખત જેલની અંદર જશે? જે આ મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ, તમે બધા લોકો જાણો છો કે જયરાજસિંહ જાડેજાના દીકરા છે અને હાલ શું મેદાનમાં આવી શકે છે, કારણ કે તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ, અનિરુદ્ધસિંહ જાડેજા પણ હાલ જેલની અંદર છે અને ભાઈ જે રીતે આપણે વાત કરી તો જયરાજસિંહ જાડેજા પણ હવે જેલમાં જવાની તૈયારી કરી દો, આવું મિત્રો વાત કીધો લોકો કહી રહ્યા છે. પરંતુ શું આવું થશે? શું મિત્રો ફરી વખત જામીન રદ થઈ જશે અને ફરી વખત જેલમાં જશે જયરાજસિંહ જાડેજા? ગુજરાતની અંદર સારું એવું નામ, ગુજરાતના બધા લોકો તેને દિલથી સપોર્ટ કરે છે. તેમના પત્ની ગીતાબા છે તે તો એમએલએ પણ છે, પરંતુ ગણેશભાઈ ગોંડલ હાલ મિત્રો વાત કીધો ભવિષ્યના એક એવા નેતા છે જેને ભાવ લોકો પસંદ કરે છે, પ્રેમ કરે છે. પરંતુ તમારા મુદ્દા વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ કમેન્ટની અંદર વિશે જણાવી દેજો. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સાથે આવીને ભલે જાણકારી લાવતો. આજના વિડીયોમાં ત્યાં જ આપણે નવો વિડીયો મળીશું. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.